ओम श्री साईनाथाय नमः। अध्याय 43 श्री साईनाथ निर्वाण भाग 2। श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। श्री कुलदेवताय नमः। श्री सीतारामचंद्राभ्याम नमः। श्री सद्गुरु साईनाथाय नमः। श्री बाबाना महानिर्वाणની કથા અધ્યાય 43 તથા 44માં પણ ચાલુ છે। અગાઉથી તૈયારી। હિન્દુ સમાજમાં એક સામાન્ય નિયમ છે કે અંતકાળે માણસને કોઈ સારો આધ્યાત્મ શાસ્ત્રનો ગ્રંથ વાંચી સંભળાવવો, જેથી તેનું મન સંસારી વિષયમાંથી હટી જઈ ભગવાનમાં ચોંટે અને તેનો નવો અવતાર સુધરે। રાજા પરીક્ષિતનું મૃત્યુ ઋષિપુત્રના શાપને લીધે એક સપ્તાહ પૂરું થતાં જ થવાનું હતું। એવું જાણીને મહર્ષિ શુકે તેની પાસે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત ગ્રંથનું પારાયણ એક સપ્તાહમાં કર્યું હતું। આ રિવાજ આજ પણ ચાલુ છે અને અંતકાળે માણસ પાસે ગીતા કે ભાગવત જેવા પવિત્ર ગ્રંથ વાંચવામાં આવે છે। બાબા પોતે તો ભગવાનનો અવતાર હતા, તેથી તેમને આવી કશી જરૂર જ ન ગણાય। છતાં લોકો પર દાખલો બેસાડવા સારું તેમણે પણ આ નિયમ પાળ્યો હતો। પોતાનો દેહ અલ્પ સમયમાં પંચભૂતમાં વિલીન થનાર છે એવું જાણીને તેમણે શ્રી વજેને રામ વિજય નામનો ગ્રંથ પોતાની પાસે બેસીને વાંચવાની આજ્ઞા કરી। વજે એ ગ્રંથ એક સપ્તાહમાં વાંચીને પૂરો કર્યો ત્યારે બાબાએ એ ગ્રંથ પોતાની પાસે રાત દિવસ ફરીને વાંચવાની આજ્ઞા કરી। વજે પુનઃ 3 દિવસ એ ગ્રંથ વાંચ્યો અને તે થાકી ગયા, તેથી બાબાએ તેને જવા દીધો અને આત્મનિમજ્જનમાં મગ્ન બની બાબા શાંત બેઠા અને શુભ ઘડીની રાહ જોવા લાગ્યા। દેહાવસાનના અગાઉ 2 કે 3 દિવસથી બાબાએ પ્રાતઃકાળનું પરિભ્રમણ તથા ભિક્ષા માગવા જવાનું છોડી દીધું હતું અને પોતે મસ્જિદમાં જ બેસતા। છેલ્લી ઘડી સુધી તેમને ભાન હતું અને પોતે ભક્તોને હિંમત રાખવાની શિખામણ આપી રહ્યા હતા। પોતાની છેલ્લી વિદાયની ઘડી તેમણે કોઈને જાણવા દીધી નહોતી। કાકા સાહેબ દીક્ષિત તથા શ્રીમાન બુટી નિત્ય મસ્જિદમાં બાબાની જોડે જ ભોજન લેતા, પણ 15મી ઓક્ટોબરે આરતી પછી તેમને ઉતારા પર જમવા જવાની બાબાએ આજ્ઞા કરી। છતાં લક્ષ્મીબાઈ શિંદે, ભાગુજી શિંદે, બયાજી લક્ષ્મણ, બાળાજી શંપી અને નાના સાહેબ નિમોણકર ત્યાં બેઠા હતા। શામાં નીચે પગથિયા પર બેઠા હતા। લક્ષ્મીબાઈ શિંદેને 9 રૂપિયા આપ્યા પછી બાબા બોલ્યા, અહીં મસ્જિદમાં મને ઠીક લાગતું નથી, મને બુટીના દગડીવાડામાં લઈ જાઓ, ત્યાં મને ઠીક પડશે। આ છેલ્લા શબ્દો બોલીને જ પોતે બયાજીના દેહ ઉપર ઢળી પડ્યા અને ગુજરી ગયા। ભાગુજીએ જોયું કે શ્વાસ ચાલતો બંધ થયો છે, તેથી નીચે બેઠેલા નાના સાહેબ નિમોણકરને તેણે કહ્યું। નિમોણકરે થોડું પાણી આણ્યું અને બાબાના મુખમાં રેડ્યું, પણ પાણી બહાર નીકળી ગયું। ત્યારે તેમણે મોટેથી પોક મૂકી, હે દેવ! એ વેળાએ બાબા જાણે આંખ ઉઘાડીને ધીમે સ્વરે અરે કહેતા હોય તેમ લાગ્યું, પણ પછી તો સૌને ખાતરી થઈ કે બાબાએ આ કલેવર સદાને માટે છોડી દીધું છે। બાબાના મહાનિર્વાણની ખબર શિરડી ગામમાં ભયંકર આગની માફક પ્રસરી ગઈ અને તમામ માણસો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધા મસ્જિદમાં દોડી આવ્યા અને તેમને આવી પડેલી ખોટનો શોક સૌ વિવિધ રીતે કરવા લાગ્યા। કેટલાક પોક મૂકીને રહ્યા, કેટલાક શેરીઓમાં જ ઠોકર ખાઈને પડી ગયા, કેટલાક બેભાન બની ગયા। બધાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, દરેક જણ શોક કરવા લાગ્યા। એ પછી બાબાના પાર્થિવ દેહનું શું કરવું એ પ્રશ્ન ઉઠ્યો। કેટલાક મુસ્લિમોએ કહ્યું કે શબને ગામ બહાર ખુલ્લી જગામાં દફનાવવું અને તેના પર મકબરો ચણવો। અમીર શક્કર તથા ખુશાલચંદ પણ એ જ માનતા હતા, પણ ગામના પોલીસ પટેલ શ્રી રામચંદ્ર પાટીલે કહ્યું, અમને એ દરખાસ્ત માન્ય નથી। બાબાનો દેહ બુટીના વાડા સિવાય બીજે કોઈ ઠેકાણે પધરાવાશે નહીં। આમ આ પ્રશ્ન ઉપર બે પક્ષ પડી ગયા અને તે બાબતની ચર્ચા 36 કલાક ચાલી। બુધવારે પ્રાતઃકાળે લક્ષ્મણ મામા જોશીના સ્વપ્નમાં બાબાએ દર્શન દીધા અને તેને હાથથી ઢંઢોળીને બાબાએ આજ્ઞા કરી, જલ્દી ઉઠ, બાપુ સાહેબ માને છે કે હું ગુજરી ગયો છું, તેથી તે નહીં આવે, તું પૂજા કર અને કાકડા આરતી કર। લક્ષ્મણ મામા ગામના જોશી હતા અને તે શામાના મામા થતા હતા। તે રૂઢિયુક્ત બ્રાહ્મણ હતા અને નિત્ય સવારમાં બાબાની પૂજા કરતા અને પછી જ ગામના દેવ મંદિરનું પૂજન કરવા જતા। તેને બાબામાં પૂર્ણ શ્રદ્ધા હતી। આ સ્વપ્ન દર્શન પછી તે પૂજન સામગ્રી લઈને આવ્યા। મૌલવીઓએ લીધેલા વાંધા અવગણીને પણ તેમણે પૂજન કર્યું અને સર્વ વિધિ સાથે કાકડ આરતી પણ કરી અને પછી તે ઘેર ગયા। એ પછી બપોરે બાપુ સાહેબ જોગે બીજા બધા ભક્તો સાથે આવીને નિત્યની માફક બપોરની આરતી વિધિસર કરી। સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે સાઈનાથ निर्वाण भाग 2 नाम 43वां अध्याय संपूर्णम। श्री सद्गुरु साईनाथार्पणमस्तु। शुभम भवतु। ओम श्री साईनाथाय नमः। હવે આપણે અધ્યાય 44 એટલે કે શ્રી સાઈનાથ નિર્વાણનો ભાગ 3 સાંભળશું। શ્રી ગણેશાય નમઃ। શ્રી સરસ્વતી નમઃ। શ્રી ગુરુભ્યો નમઃ। શ્રી કુલદેવતાય નમઃ। શ્રી सीतारामचंद्राभ्याम नमः। श्री सद्गुरु साईनाथाय नमः। છેવટે બાબાના અંતિમ શબ્દોને માન આપીને તેમના પાર્થિવ દેહને વાડામાં જ પધરાવવાનું નક્કી થયું। એ ઓરડાની મધ્યે ખોદવાનું કામ શરૂ થયું। મંગળવારે સાંજે રાહતાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આવ્યો અને અન્ય સ્થળેથી બીજા પણ આવ્યા। સૌએ આ વાત કબૂલ રાખી। બીજે દાડે સવારે મુંબઈથી અમીરભાઈ આવ્યા અને કોપરગામથી મામલતદાર આવ્યા। લોકોના મત બે પક્ષમાં વહેંચાયેલા જોયા। બહાર ખેતરમાં દફનાવવાનો કેટલાકનો આગ્રહ હતો, તેથી મામલતદારે મત ગણતરી કરીને જોયું તો વાડામાં સમાધિ લેવનારાના મત પહેલાના કરતાં બમણા હતા। છતાં આ બાબત કલેક્ટરને પૂછાવવાની તેની મરજી હતી, તેથી કાકા સાહેબ દીક્ષિત અહમદનગર જવા તૈયાર થયા। દરમિયાન બાબાની પ્રેરણાથી પેલા લોકોનો મત પણ ફરી ગયો અને સર્વે એક મતે વાડામાં જ સમાધિ લેવડાવવાનું નક્કી કર્યું। તેથી બુધવારે સાંજે સરઘસ કાઢીને બાબાનો પાર્થિવ દેહ વાડામાં લઈ જવાયો અને મુરલીધર મંદિર માટે યોજેલા ગર્ભગૃહમાં જ યોગ્ય વિધિ સાથે તેને પધરાવવામાં આવ્યો। આમ બાબા પોતે જ મુરલીધર બન્યા અને આ વાડો બાબાનું મંદિર પવિત્ર સ્થાન બન્યું, જ્યાં આજે ભક્તો આવી શાંતિ અને આરામ પામે છે। બાબાની સર્વ ધાર્મિક ઉત્તરક્રિયા વિધિસર બાળા સાહેબ ભાટે અને બાબાના પરમભક્ત પ્રસિદ્ધ ઉપાસની મહારાજે જ કરી। અહીં એટલું નોંધવું જોઈએ કે પ્રોફેસર નાર્કેએ બાબાનું શબ બરાબર તપાસીને જોયું હતું, તેથી જણાય છે કે 36 કલાક પડી રહ્યા છતાં દેહ અક્કડ થઈ ગયો નહોતો, પણ બધા અંગ વળી શકતા હતા, જેથી તેમની કફની ફાડી નાખ્યા વિના આખી જ ઉતારી શકાઈ હતી। હવે આપણે સાંભળીએ ઈંટ ભાંગી એની કથા।
બાબાના કૈલાસવાસ અગાઉ થોડા દાડા પર તેની આગાહીનું એક અમંગળ ચિહ્ન નજરે પડ્યું હતું. મસ્જિદમાં દિવસે એક જૂની ઈંટ પર બાબા ટેકો દઈને બેસતા અને રાત્રે એ ઈંટને અઢેલીને બેસતા. તે ઈંટ તેમનું આસન પણ બનતું. આ ઈંટ ઘણા વર્ષ અખંડ રહી. એક દાડો બાબાની ગેરહાજરીમાં મસ્જિદનું ઝાડુ કાઢનાર છોકરાએ આ ઈંટ હાથમાં લીધી ત્યારે કમ ભાગે ઈંટ હાથમાંથી સરકી ગઈ અને નીચે પડી. તેના 2 ટુકડા થયા. જ્યારે બાબાને આ વાતની ખબર પડી ત્યારે તે ઈંટ માટે દિલગીર થતાં તેમણે કહ્યું, એ ઈંટ નહોતી પણ મારું ભાગ્ય હતું જેનો ભાંગીને ભૂક્કો થયો. મારી એ જીવનભરની સાથી હતી. તેના પર બેસી હું આત્મચિંતન કરતો. મારા જીવ જેટલી મને વાલી હતી, આજે તે મને છોડી ગઈ. વળી અહીં કોઈ પ્રશ્ન કરશે કે ઈંટ જેવી નિર્જીવ વસ્તુ માટે બાબાએ આવો શોક શા માટે કરવો જોઈએ? તેનો ઉત્તર એટલો જ છે કે સંતોના અવતાર નિરાધાર ગરીબ લોકોના રક્ષણાર્થે જ આ જગતમાં થાય છે અને લોક જોડે એકત્વ સાધી સામાન્ય લોકોની માફક જ તેઓ વર્તે છે. બહારથી બીજા લોકોની માફક જ હસે છે, રમે છે અને રડે છે, પણ અંતરથી પોતાના જીવન હેતુ તથા ધર્મ પ્રત્યે સદા પૂરા જાગૃત હોય છે. આવો હવે આપણે બાબાની 72 કલાકની સમાધિની કથા સાંભળીએ. 32 વર્ષ પૂર્વે સન 1886માં સીમોલ્લંઘનનો એક પ્રયત્ન થયેલો. માગશર સુધી પૂનમના રોજ બાબાને દમનો હુમલો થયો. તે મટાડવા સારું બાબાએ પ્રાણને ઊંચા લઈ સમાધિ ચડાવવાનું નક્કી કર્યું અને ભક્ત માળસાપતિને કહ્યું, મારો દેહ 3 દિવસ જાળવજે. જો હું આવું તો બરાબર છે, પણ ન આવું તો આ દેહ પેલા મેદાનમાં દફનાવજો અને ત્યાં નિશાની દાખલ 2 વાવટા ખોડજો. એટલું બોલી રાત્રે 10 વાગે બાબા સમાધિસ્થ થઈ ગયા અને શ્વાસ તેમજ નાડી બંધ થઈ. દેહમાંથી પ્રાણ ચાલ્યા ગયા છે એવું લાગ્યું. શિરડીના લોકો ત્યાં ભેગા થયા અને તપાસ કરી બાબાનો દેહ દફનાવવાનો વિચાર કરવા લાગ્યા, પણ માળસાપતિએ તેમને વારી રાખ્યા. પૂરા 3 દિવસ સુધી બાબાનો દેહ ખોળામાં રાખી તેની રક્ષા કરતા તે બેઠા. એવામાં 3 દિવસ પૂરા થયા અને 3 વાગે દેહમાં પ્રાણનો સંચાર દેખાયો. શ્વાસોચ્છ્વાસ ચાલુ થયો, પેટ હાલવા લાગ્યું, આંખ ઉઘડી, અંગ પહોળા થયા અને બાબા સચેત બન્યા. આ ઉપરથી તેમજ બીજી વાતો પરથી વાંચકોએ સમજવાનું છે કે જે 3.5 હાથની કાયામાં બાબાએ કેટલાય વર્ષો સુધી વાસ કર્યો અને તે પછી તે છોડી ગયા, એ માત્ર દેહ જ બાબા હતા કે અંદર વસતો આત્મા બાબા હતા? પંચતત્વોનો બનેલો દેહ ક્ષણભંગુર છે, પણ અંદરનો આત્મા જ સત્ય, શાશ્વત અને અમર છે. આ પવિત્ર આત્મા જ મન ઇન્દ્રિયોના નિયામક સત્ય બ્રહ્મ સાઈ છે. વિશ્વની દરેક વસ્તુમાં તે વ્યાપક છે. તેના વિનાનું એક પણ સ્થળ નથી. ચોક્કસ જીવન હેતુ પૂરો કરવા સારું જ તેમણે માનવી દેહ ધર્યો હતો અને તે હેતુ પૂરો થયા પછી તેમણે આ દેહ છોડી દીધો અને પાછું પોતાનું અનંત સ્વરૂપ ધર્યું. પૂર્વે થયેલા દત્ત પ્રભુ ગંગાપુરના શ્રી નૃસિંહ સરસ્વતીના અવતાર જેવા જ બાબા અવતર્યા હતા. તે બ્રહ્મ સ્વરૂપ થયા એ તો એક બાહ્ય દૃશ્ય છે. ખરી રીતે તે સજીવ તેમજ નિર્જીવ સર્વ વસ્તુમાં વ્યાપક છે તથા તેમના નિયામક અને ઈશ્વર પણ છે. આજે પણ તેમનું સંપૂર્ણ શરણ પકડનારનો, સાચા હૃદયથી ભક્તિ સાથે તેમનું પૂજન કરનારનો એ જ અનુભવ છે. જો કે આપણે બાબાની જીવંત મૂર્તિ દેખી શકતા નથી, પણ શિરડી જઈએ તો સુંદર જીવંત છબી મસ્જિદમાં મૂકેલી જોવા મળશે. એ છબી બાબાના પ્રસિદ્ધ ભક્ત નામાંકિત કલાકાર શ્રી શામરાવ જયકરે તૈયાર કરેલી છે. ભક્ત હૃદય અને કલ્પનાશીલ યાત્રીઓને આજે પણ એ છબીના દર્શન કરીને બાબાના જ દર્શન કર્યાનો સંતોષ થાય છે. અત્યારે બાબા દેહધારી નથી, છતાં પોતે સર્વત્ર વસે છે. પોતે દેહધારી હતા ત્યારે જેમ ભક્તોનું કલ્યાણ સાધતા હતા તેવું જ અત્યારે પણ કલ્યાણ સાધે છે. બાબા જેવા સંતનું મૃત્યુ જ થતું નથી. માનવી જેવા તે દેખાય છે ખરા, છતાં તે પોતે જ ઈશ્વર છે. આવો હવે આપણે બાપુ સાહેબ જોગનો સંન્યાસ આની કથા સાંભળીએ. સખારામ હરિ ઉર્ફે બાપુ સાહેબ જોગ પૂનાના પ્રસિદ્ધ વારકરી વિષ્ણુબુવા જોગના કાકા થાય છે. સરકારી ઇજનેરી ખાતામાં તે સુપરવાઇઝર હતા. સને 1909માં પેન્શન પર છૂટા થયા પછી પત્ની સાથે શિરડી આવીને રહ્યા. તેમને કંઈ સંતાન નહોતું. એ દંપતીને બાબા પર પ્રેમ હતો, તેથી બાબાની સેવા પૂજામાં જ તે ઘણો સમય ગાળતા હતા. મેઘાના સ્વર્ગવાસ પછી બાબાની મહાસમાધિ લગી મસ્જિદમાં તેમજ ચાવડીમાં આરતીનો બધો વિધિ આ જોગના હાથે જ થતો હતો. વળી સાથેના વાડામાં શ્રોતાઓ પાસે જ્ઞાનેશ્વરીનું તથા એકનાથી ભાગવતનું વાંચન તથા અર્થ કરવાનું કામ પણ તેમને જ સોંપ્યું હતું. ઘણા વર્ષની સેવા પછી શ્રી જોગે એકવાર બાબાને પૂછ્યું, મેં આપની સેવા દીર્ઘકાળ કરી, છતાં હજુ મારા ચિત્તને શાંતિ કે સુખ નથી બાબા. સંત સમાગમથી પણ શાંતિ કેમ ન મળી? મારા પર આપની કૃપા ક્યારે થશે બાબા? ભક્તની આ પ્રાર્થના સાંભળી બાબા બોલ્યા, તારા સંચિત પ્રારબ્ધના દુષ્કર્મના ફળ સમય આવતા નષ્ટ થશે. તારા પાપ તેમજ પુણ્ય સર્વ બળીને ભસ્મ થશે. તું બધું વળગળ છોડી દઈશ, લોભ તથા સ્વાદેન્દ્રિય જીતીશ, સર્વ વિઘ્ન પાર કરી સર્વ ભાવે ભગવાનની સેવા કરીશ અને ભિક્ષાપાત્રનો આશ્રય લઈશ. ત્યારે તારા પર કૃપા થયેલી સમજજે. થોડા સમય બાદ બાબાના વચન સાચા પડ્યા. તેના પત્ની ગુજરી ગયા, તેથી કશું સંસારી વળગણ રહ્યું નહીં અને તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આપણે બાબાના અમૃત જેવા વચન સાંભળીએ. દયાળુ પ્રેમાળ સાંઈ બાબા ઘણીવાર મસ્જિદમાં નીચેના મધુર બોધ વચન સંભળાવતા હતા. જેને મારા પર અત્યંત પ્રેમ છે તે મારા દર્શન સદા કરે છે. તેને મારા વિના સમગ્ર જગત ઉજ્જડ લાગે છે. મારા સિવાય બીજી કોઈ વાત જ તેને ગમતી નથી. તે નિરંતર મારું ધ્યાન ધરે છે અને સદા મારું નામ રટે છે. સમગ્ર ભાવે મારું શરણ પકડનારનો તેમજ મારું સ્મરણ કરનારનો હું દેવાદાર છું. તેમને મુક્તિ આપીને જ હું ઋણમુક્ત થઈશ. જેઓ નિત્ય મારું ચિંતન કરે છે, જે મારે ખાતર ભૂખ સહન કરે છે, જે પ્રથમ મને અર્પણ કર્યા સિવાય કશું જમતા નથી, તેમનો હું તાબેદાર છું. માટે અહંત્વ તથા અભિમાન છોડી તેનો છાંટો પણ રહેવા દીધા સિવાય તમે અંતરમાં બેઠેલા એવા મારું શરણ પકડજો. હું કોણ છું? બાબા ઘણીવાર હું કોણ છુંનું વિવેચન કરતા હતા. તે કહેતા, મને શોધવા તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. કોઈ પણ નામ રૂપ સિવાય તમારામાં તેમજ પ્રાણી માત્રમાં આત્મભાવ છે, તે જ હું છું.
આટલું સમજીને તમે મારામાં તેમજ પ્રાણી માત્રમાં મારું દર્શન કરજો. જો તમે એ મુજબ વર્તો તો તમે પણ સર્વવ્યાપક ભાવ અનુભવશો અને મારી જોડે એકત્વ પામશો. માટે આ ગ્રંથના સર્વ વાંચકોને હું પ્રણામ કરું છું અને સૌને નમ્રતાથી પ્રેમપૂર્વક વિનંતી કરું છું કે તમે સર્વદેવ, સંતો, ભક્તો બધાનું સન્માન કરજો. શું બાબાએ વારંવાર નથી કહ્યું? જેઓ બીજાની ઈર્ષ્યા કરી બુરું કરે છે તેઓ મારા જ હૃદયને ભોંકીને જફા કરે છે, પણ જેઓ સહન કરીને ભોગવી છૂટે છે તેઓ મને બહુ વાલા છે. આમ બાબા પ્રાણી માત્રમાં વ્યાપક છે, તેઓ સર્વત્ર છે. પ્રેમ સિવાય તેમને કશું જ પસંદ નથી. આવા અમૃત જેવા પવિત્ર, મંગળ, સુખદ વચનો બાબાના મુખ કમળમાંથી પુષ્પવૃષ્ટિ સંબહાર પડતા હતા. એથી આ અધ્યાય પૂરો કરતા અગાઉ પુનઃ આપને એક વાત કરું છું. બાબાની સુકીર્તિનું ગાન કરનારા તથા ભક્તિથી તેનું શ્રવણ કરનારા સૌ સાંઈ રૂપ છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચરિત્રે શ્રી સાંઈનાથ નિર્વાણ ભાગ 3 નામ 44મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 45. વિષય છે શ્રી ગુરુચરણ મહિમા. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. ઉપોદ્ઘાત. છેલ્લા 3 અધ્યાયમાં બાબાની મહાસમાધિનું વર્ણન કર્યું છે. તેમનો ભૌતિક દેહ આપણી દૃષ્ટિથી અલોપ થયો છે, પણ તેમનો આત્મા સદા જીવંત છે. તેમના જીવન દરમિયાન થયેલી લીલાઓનું વર્ણન આપણે વિસ્તારથી કર્યું છે. તેમના મહાનિર્વાણ પછી તાજેતરમાં લીલા થઈ છે અને હજુ થયા જ કરે છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે બાબા સદા જીવંત છે તથા અગાઉની જેમ તે ભક્તોને સહાય કરે છે. તેમની હયાતી દરમિયાન જે લોકોને તેમનો સત્સંગ થયો હતો તે સર્વ ખરેખર ખૂબ ભાગ્યશાળી ગણાય. છતાં તેમાંથી જેમને ભોગ વાસના રહી ગઈ હોય ને વૈરાગ્ય ન થયો હોય તથા પ્રભુ પ્રત્યે ચિત્ત ન વળ્યું હોય તેઓ દુર્ભાગી કહેવાય. એ સમયે જે જરૂરી હતું અને આજે પણ જે જરૂરી છે તે તો બાબાની ભાવપૂર્વકની ભક્તિ જ છે. શ્રી બાબાના પૂજનમાં મન, ઇન્દ્રિય, દેહ બધા જ લગાડવા જોઈએ. દેહનું એક અંગ પૂજા કરતું હોય અને બીજા ક્યાંક ભટકતા હોય તે કંઈ કામનું નથી. ધ્યાન, અગર પૂજન જે કંઈ પણ કરો તે સદા તન્મય થઈ એક ચિત્તથી કરજો. સતી સ્ત્રીના પતિ ઉપરના પ્રેમને કેટલાક લોકો શિષ્યના ગુરુ પ્રત્યેના પ્રેમ જોડે સરખાવે છે, પણ શિષ્યનો ગુરુ પ્રત્યેનો પ્રેમ સતીના પ્રેમથી ચડે છે. એ તો અજોડ જ છે. આત્મદર્શનની સાધનામાં માતા, પિતા, ભાઈ ભાંડુ કે કોઈ સગા સ્નેહિક સહાય કરી શકતા નથી. એ માર્ગ તો આપણે જ કરવાનો છે. આ લોકના તેમજ પરલોકના સુખ ભોગ તજી દેવાના છે. મને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવાનું છે અને મુક્તિની જ કામના કરવાની છે. બીજા પર આધાર રાખવાને બદલે આપણા પોતાનામાં જ પૂરી શ્રદ્ધા રાખવાની છે. વિવેક કરીને જોઈએ ત્યારે જ આ લોકની ચીજો પરનો રાગ ઘટવા લાગે છે. તેથી મનમાં તે બધા પર વૈરાગ્ય આવે છે. પછી આપણને માલુમ પડે છે કે ગુરુ જ બ્રહ્મ છે અને તે જ સત્ય છે. તે વિશ્વથી પર છે, સર્વવ્યાપક છે એવું સમજાય છે. ત્યારે પ્રાણી માત્રમાં રહેતા એવા તેમનું આપણે પૂજન કરવા લાગીએ છીએ. એ જ તેમનું સંવાદક ભજન પૂજન છે. આમ જ્યારે ગુરુ અર્થાત બ્રહ્મની અનન્ય ભાવથી પૂજા કરીએ છીએ ત્યારે આપણે તેમની જોડે એક રૂપ બનીએ છીએ તથા આત્મદર્શન પામીએ છીએ. ટૂંકામાં ગુરુ નામનો સદા જપ કરવાથી, તેમનું ધ્યાન ધરવાથી પ્રાણી માત્રમાં તેમનું દર્શન થાય છે અને અખંડ સુધા પમાય છે. નીચેની કથા તેનું જ દૃષ્ટાંત છે. આવો હવે આપણે સાંભળીએ કાકા સાહેબની શંકા અને આનંદરાવનું સ્વપ્ન દર્શનની કથા. શ્રી બાબાએ કાકા દીક્ષિતને એક એકનાથી ભાગવત તથા બીજું ભાવાર્થ રામાયણ એ 2 ગ્રંથો વાંચવાની આજ્ઞા કરી હતી. તે પ્રસિદ્ધ છે. બાબાની હયાતી દરમિયાન આ ગ્રંથો કાકા સાહેબ નિત્ય વાંચતા અને બાબાના કૈલાસવાસ પછી પણ તેમણે એ ગ્રંથોનું વાંચન ચાલુ રાખ્યું હતું. એકવાર મુંબઈમાં ચોપાટી પર કાકા મહાજનીના ઘેર સવારમાં કાકા સાહેબ એકનાથી ભાગવત વાંચતા હતા. તે વેળા શામા તથા કાકા મહાજની એ 2 જણ ત્યાં હાજર હતા અને શ્રવણ કરતા હતા. ગ્રંથના 11મા સ્કંધનો બીજો અધ્યાય વંચાતો હતો અને બધા ધ્યાનપૂર્વક શ્રવણ કરતા હતા. તેમાં એવી વાત આવે છે કે ઋષભકુલના નવનાથ અર્થાત નવસિદ્ધ કવિ હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્પલાયન, આવિર્હોત્ર, દ્રમિલ, ચમસ તથા કરભાજન એ સર્વ રાજા જનકને ભાગવત ધર્મના સિદ્ધાંત સમજાવતા હતા. રાજા જનકે એ નવે સિદ્ધોને બહુ અગત્યના પ્રશ્નો પૂછ્યા અને દરેકે તેમને સંતોષજનક ઉત્તર આપ્યો. તેમાં પ્રથમ કવિએ ભાગવત ધર્મ શું છે તે સમજાવ્યું. હરિએ ભક્તના લક્ષણ સમજાવ્યા. અંતરિક્ષે સાંસારિક માયા, પ્રબુદ્ધે આ માયા કેમ તરવી તે, પિપ્પલાયને પરબ્રહ્મ શું છે તે, આવિર્હોત્રે કર્મ શું તે, દ્રુમિલે ભગવાનના અવતાર તથા તેમાં કરેલા કામ, ચમસે અભક્તની મૃત્યુ પછીની થતી ગતિ, કરભાજને વિવિધ યુગમાં પ્રભુ પૂજનની વિવિધ વિધિ, એમ દરેકે સમજાવ્યું. આ સગળા શાસ્ત્રાર્થનો સાર એટલો જ હતો કે આ કલયુગમાં મુક્તિનો માર્ગ જ ગુરુચરણ અગર હરિસ્મરણ છે. આ વાંચન પૂરું થઈ રહ્યા પછી કાકા સાહેબે નિરાશા ભર્યા સ્વરે માધવરામને કહ્યું, ભક્તિ પરનો નવનાથનો આ સંવાદ કેવો અજબ છે, છતાં તેનો અમલ કેવો કઠણ છે. નાથ તો સંપૂર્ણ ભક્ત હતા, પણ એમણે દર્શાવેલ માર્ગે ભક્તિ પામવી તે શું આપણા જેવા મૂર્ખને માટે સંભવિત છે? કેટલાય જન્મ પછી પણ આપણે તે પામવાના નથી. ત્યારે આપણી મુક્તિ કેમ થશે? મને તો લાગે છે કે આપણી માટે તો કોઈ આશા નથી. કાકા સાહેબનો આ નિરાશાવાદ માધવરાવને ગમ્યો નહીં. તેથી તેમણે કહ્યું, સદભાગ્યે જ જેને શ્રી બાબા જેવા ગુરુ રત્ન મળ્યા છે તે આમ નિરાશ બની રડે એ તો ખરેખર દયા ખાવા જેવું છે. જો બાબામાં દૃઢ શ્રદ્ધા વિશ્વાસ હોય તો તમે નિરાશ શા માટે થાવ છો? ભલે નાથની ભક્તિ શક્તિમંત તથા દૃઢ હશે, પણ શું આપણી ભક્તિ પ્રેમળ અને સ્નેહભરી નથી?
બાબાએ આપણને છાતી ઠોકીને શું નથી કહ્યું કે હરિના તથા ગુરુના નામ સ્મરણથી મુક્તિ અવશ્ય મળશે જ? તો પછી ડરનું કે ચિંતાનું શું કારણ છે? માધવરાવની આ સમજાવટથી પણ કાકાને સંતોષ ન થયો. નાથની ભક્તિ કેવી શક્તિવંત હતી તેના જ ધ્યાનમાં ને વિચારમાં તે આખો દાડો ચિંતાતુર અસ્વસ્થ રહ્યા. બીજે દાડે પ્રાતઃકાળમાં જ ગ્રંથ વાંચન થતું હતું. ત્યાં જ તેમને નીચેનો પરચો થયો. આનંદરાવ પાખાડે નામે એક ગૃહસ્થ માધવરાવને ગોતતા ત્યાં આવ્યા. એ વેળા ભાગવત વંચાતું હતું. પાખાડે માધવરાવ પાસે આવીને બેઠા અને તેમના કાનમાં કંઈક વાત કહેવા લાગ્યા. પોતાના સ્વપ્ન દર્શનની વાત એ ધીમે અવાજે કહેતા હતા. આ ગણગણાટથી વાંચનમાં કંઈક ખલેલ પડી. તેથી કાકા સાહેબે વાંચવાનું બંધ કર્યું અને શી વાત છે એ માધવરાવને પૂછ્યું. ત્યારે માધવરાવે કહ્યું, તમે ગઈકાલે શંકા કરી હતી તેનું જ અહીં સમાધાન થઈ ગયું છે. શ્રી બાબાએ પાખાડેને આપેલું સ્વપ્ન દર્શન સાંભળો. તેમાં ભક્તિના લક્ષણ સમજાવીને ગુરુચરણના પૂજન અંગે કેવળ નમસ્કાર પણ પૂરતી ભક્તિનું કામ કરે છે એવી ખાતરી આપી છે. આ સ્વપ્ન દર્શન સાંભળવા બધા ખાસ કાકા સાહેબ બહુ આતુર હતા. સ્વપ્ન દર્શનની નીચેની વાત પાખાડે કહી. ઊંડા સમુદ્રમાં હું કેળ લગીના પાણીમાં ઊભો હતો. ત્યાં મેં એકાએક સાંઈ બાબાને દેખ્યા. શ્રી બાબા રત્નજડિત સિંહાસન પર બેઠા હતા. તેમના ચરણ પાણીમાં હતા. બાબાના દર્શન કરીને હું બહુ રાજી થયો અને મને ખૂબ સંતોષ થયો. આ દર્શન એટલું સાચું લાગતું હતું કે એ સ્વપ્ન છે એમ મેં માન્યું જ નથી. અજબ વાત તો એ છે કે એ વખતે માધવરાવ ત્યાં પાસે ઊભા હતા. તેમણે મને ભાવથી કહ્યું, આનંદરાવ, બાબાને પગે પડો. મેં ઉત્તર દીધો, મારી પણ બાબાને પગે પડવાની ઈચ્છા છે, પણ બાબાના પગ પાણીમાં છે, તેથી તેમના ચરણ પર હું માથું શી રીતે મૂકું? હું અસમર્થ છું. તે સાંભળી તેમણે બાબાને કહ્યું, અરે દેવ, આપના ચરણ પાણીની નીચે છે, તે જરા ઊંચા લો. એટલે બાબાએ તરત જ ચરણ ઊંચા લીધા ને મેં મુદ્દલ ખોટી ન થતાં એકદમ એ ચરણ પકડી લીધા અને મારું માથું તેના પર મૂક્યું. એ જોઈ બાબાએ મને આશીર્વાદ આપ્યા ને કહ્યું, જા, તારું કલ્યાણ થશે. ચિંતા અગર ડરનું કંઈ કારણ નથી. એક રેશમી કિનારનું ધોતિયું તું મારા શામાને આપજે, એથી તને લાભ થશે. આટલી વાત કહીને પાખાડે બાબાની આજ્ઞા મુજબ આપવા સારું સાથે લાવેલ ધોતિયું કાકા સાહેબના હાથમાં મૂક્યું અને તે માધવરાવને આપવા વિનંતી કરી. પણ માધવરાવે તે સ્વીકારવાની ના પાડી અને કહ્યું, આનો સ્વીકાર કરવા માટે બાબા મને કોઈ દૃષ્ટાંત કે સૂચન દેશે તો જ હું તે સ્વીકારીશ, નહીતર નહીં સ્વીકારું. થોડી ચર્ચા પછી ચિઠ્ઠીઓ નાખીને નક્કી કરવાનું કાકા સાહેબે કહ્યું. શંકાશીલ બાબતમાં ચિઠ્ઠીઓ નાખી ઉપાડેલી ચિઠ્ઠીમાં જે આવતું તેનો અમલ કરવાની કાકાને ટેવ હતી. તેથી અત્યારે તેમણે એક ચિઠ્ઠીમાં સ્વીકારવું અને બીજામાં ન સ્વીકારવું એમ લખીને બંને ચિઠ્ઠી બાબાની છબીના ચરણે મૂકી. એમણે એક બાળકને બોલાવી એ બેમાંથી એક ચિઠ્ઠી લેવા સૂચવ્યું. બાળકે ચિઠ્ઠી ઉપાડી. તેમાં સ્વીકારવું એમ લખ્યું હતું. તેથી કાકા સાહેબે ધોતિયું માધવરાવના હાથમાં આપ્યું અને તેણે તે સ્વીકાર્યું. આ રીતે આનંદરાવ તથા માધવરાવ બંનેને સંતોષ થયો અને કાકા સાહેબની શંકાનું સમાધાન થયું. આ કથા ઉપરથી આપણે બોધ લેવાનો કે અન્ય સંતોને પણ આપણે સન્માનવા જોઈએ અને ખાસ આપણા ગુરુમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને તેના બોધ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. આપણું કલ્યાણ ક્યાં રહેલું છે તેનું સૌથી વધુ જ્ઞાન તો તેમને જ હોય છે. માટે શ્રી બાબાના નીચેના વચનો સદા હૃદયમાં કોતરી રાખી તેનો અમલ કરવા સરખો છે. આ જગતમાં અસંખ્ય સંત છે. બીજાની પણ સારી વાતો સાંભળવી, પણ ગુરુના વચન કદી ભૂલશો નહીં. ટૂંકમાં ગુરુ પર અંતરથી પૂરો પ્રેમ રાખો અને સર્વ ભાવે તેમને શરણે જાઓ. તેમને સન્માન દઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો. પછી તમે જોશો કે સૂર્ય પાસે જેમ અંધારું ટકતું નથી તેમ તમારા સંસાર સાગર તરવા સામે કોઈ વિઘ્ન ટકશે નહીં. આવો હવે આપણે લાકડાનું પાટિયું એની કથા સાંભળીએ. બાબા ઘણા કાળ પહેલા એક 4 હાથ લાંબુ અને 1 વેંત પહોળું પાટિયું મોભ જોડે ચિંદરડા વડે બાંધીને લટકાવતા અને તેના 4 ખૂણે 4 કોડિયાના દીવા મૂકી તે પર બાબા સૂઈ રહેતા. પછી તો એ પાટિયું ભાંગી નાખ્યું અને તેના ટુકડા ફેંકી દીધા. આ પાટિયાની મહત્તા બાબા એકવાર કાકા સાહેબને વર્ણવી બતાવતા હતા. એ સાંભળી કાકા સાહેબે બાબાને કહ્યું, આપને હજુ એવા પાટિયા પર સૂઈ રહેવાનું પસંદ હોય તો સુખેથી સૂઈ રહેવા સારું મસ્જિદમાં એક પાટિયું બંધાવી આપું. બાબાએ ઉત્તર દીધો, માણસા પતિને જમીન પર સુડાવીને મારે એકલાને ઊંચા સૂવું મને ન ગમે. ત્યારે કાકાએ કહ્યું, તો માણસા પતિ માટે એક બીજું પાટિયું બંધાવી આપું. એટલે બાબા બોલ્યા, પાટિયા પર તે શી રીતે સૂવે? પાટિયા પર સૂવું કંઈ સહેલું નથી. જેનામાં અપાર ગુણ શક્તિ ભરેલ હોય તે જ તેના પર સૂઈ શકે છે. જે સદા આંખો ઉઘાડી રાખીને સૂઈ શકતો હોય તેનું જ એક કામ છે. હું સૂતો હોઉં છું ત્યારે ઘણીવાર માણસા પતિને કહું છું, મારી પડખે બેસજે અને મારી છાતી પર હાથ રાખજે. અંદરના શ્રી હરિના નામનું જાપ ચાલે છે કે કેમ તે તપાસજે. જો તું મને ઊંઘતો દેખે તો જગાડજે. આટલું પણ તે કરી શકતો નથી. તે પોતે જ ઝોંકે ચડે છે અને ઘોરવા માંડે છે. તેનો હાથ મારી છાતી પર પથ્થર જેવો ભારે લાગે છે ત્યારે હું જ બોલી ઉઠું છું, અરે ભગત. એટલે તે સળવળે છે તથા આંખો ઉગાડે છે. અરે જે ભોય પર પણ બરાબર બેસી કે સૂઈ શકતો નથી, જેનું આસન જ સ્થિર નથી, જે ઊંઘનો ગુલામ છે, તે આવા પાટિયા પર ઊંચે કેમ સૂઈ શકે? ભક્તો પરના પ્રેમને લીધે બાબા ઘણીવાર કહેતા, જે કંઈ સારું માઠું આપણું પોતાનું હોય છે તે આપણી જોડે જ રહેવાનું છે અને જે કંઈ બીજાનું છે તે તેમની જોડે રહેશે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાળ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી ગુરુચરણ મહિમા નામ 45મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ.
અધ્યાય 46. આ અધ્યાયનો વિષય છે કાશી ગયા પ્રયાગ ગમન અને અજા જન્મ કથા. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. આ અધ્યાયમાં બાબા શામાની અગાઉ કાશી ગયા પ્રયાગ યાત્રામાં છબી રૂપે કેમ આવી પહોંચ્યા હતા તે કથા તથા બે બકરીના પૂર્વજન્મની બાબાની સ્મૃતિ કથા વર્ણવી છે. ઉપોદ્ઘાત. હે સાંઈ, આપના ચરણને ધન્ય છે, આપના સ્મરણને ધન્ય છે, આપના દર્શનને ધન્ય છે. એ સર્વ અમને કર્મબંધનમાંથી મુક્તિ દે છે. આપનું સ્થૂળ સ્વરૂપ હયાત નથી, છતાં શ્રદ્ધાળુ ભક્તોને આપ હજુ પણ જીવંત જેવા અનુભવ આપો છો. ઝીણા દૃશ્ય તંતુ વડે દૂર દૂરથી ભક્તોને આપના ચરણ નજીક ખેંચી લાવો છો અને પ્રેમાળ માતાની જેમ તેમને ગોદમાં લો છો. આપ ક્યાં છો તેની ભક્તોને ખબર નથી, પણ આપ એવી કુશળતાથી દોરી સંચાર કરો છો કે ભક્તોને લાગે છે કે આપ સહાય કરવા સારું પીઠ પાછળ જ સદા ઊભા છો. ડાયા, વિદ્વાન, બુદ્ધિમાન લોકો અહંત્વને લીધે સંસારના ખાડામાં પડે છે તેનું છેવટે તો તેમને ભાન થાય છે, પણ સાદા ગરીબ ભક્તોને આપ સહજ બચાવી લ્યો છો. બધી રમત આપ અકળ રીતે રમો છો અને કોઈ વાતમાં કશી લેવા દેવા ન હોય એવું આપ દેખાડો છો. કરતા આપ છો, છતાં અકર્તા હોવાનો ડોળ કરો છો. આપનું જીવન કોઈ જાણતું નથી. અમારા પાપ નષ્ટ કરવા માટે આપના ચરણનું શરણ પકડી અમારા મન વાણી આપના નામનો જપ કરે એ માર્ગ જ અમારે સારું ઉત્તમ છે. કામનાવાળા ભક્તોના ભાવ આપ પૂરા કરો છો અને કામના રહિત ભક્તોને અપ્રતિમ સુખ આપો છો. આપના મધુર નામનો જપ જ ભક્તોનું સરળ સાધન છે. એ સાધનથી અમારા સર્વ પાપ, રાજસ, તામસ ગુણ નષ્ટ થશે અને ધર્મ તથા સત્વગુણ ઊંચા આવશે. વિવેક, વૈરાગ્ય તથા જ્ઞાન સ્વતઃ ઉદ્ભવશે. ગુરુ ભાવમાં જ અમે લીન થશું. આને જ ગુરુનું સંપૂર્ણ શરણ કહે છે, જેનું નિર્વિવાદ ચોક્કસ લક્ષણ એ છે કે મન સુખમય શાંત બની રહે છે. આવી શરણાગતિ ભક્તિ જ્ઞાનની મહત્તા અપૂર્વ છે. શાંતિ, વૈરાગ્ય, કીર્તિ, મુક્તિ એ સર્વ તેની પાછળ પાછળ જ ચાલ્યા આવે છે. ભક્તોનો સ્વીકાર કર્યા પછી બાબા તેની પછવાડે ચાલીને રાત દિવસ સર્વત્ર તેને સહાય કરે છે. ભક્ત ગમે ત્યાં હોય પણ બાબા ગમે તે રૂપે ત્યાં અગાઉથી જ હાજર થઈ જાય છે. નીચે આપેલી કથા આ વાતનું જ દૃષ્ટાંત છે. ચાલો હવે આપણે ગયાની યાત્રાની કથા સાંભળીએ. કાકા સાહેબે બાબાના પરિચયમાં આવ્યા બાદ થોડા જ સમયમાં પોતાના મોટા પુત્ર બાબુને નાગપુરમાં જનોઈ દેવાનું નક્કી કર્યું. લગભગ એ જ સમયમાં નાના સાહેબ ચાંદોરકરે પોતાના મોટા પુત્રના લગ્ન ગ્વાલિયરમાં કરવાનો નિર્ણય કર્યો. આ શુભ પ્રસંગનું નિમંત્રણ આપવા માટે દીક્ષિત તેમજ ચાંદોરકર બંને બાબા પાસે શિરડી આવ્યા અને બાબાને જાતે પધારવા આગ્રહ કર્યો. ત્યારે બાબાએ કહ્યું, આ શામા મારો પ્રતિનિધિ છે. મારા બદલે તેને તમારા જોડે તેડી જાઓ. તેને કાશી ગયા પ્રયાગની યાત્રા પણ થશે. અમે શામાની અગાઉ ત્યાં પહોંચી જઈશું. બાબાના શબ્દો યાદ રાખવા જેવા છે. આથી બાબાની સર્વ વ્યાપકતાનું સૂચન થાય છે. આ શુભ પ્રસંગો પર બાબાની રજા લઈને શામાએ નાગપુર તથા ગ્વાલિયર અને ત્યાંથી કાશી પ્રયાગ ગયા જવાનું નક્કી કર્યું. આપા પોતે પણ તેની જોડે જવાનું ઠરાવ્યું. પ્રથમ જનોઈના પ્રસંગ પર એ બંને નાગપુર ગયા, જ્યાં શ્રી કાકા સાહેબ દીક્ષિતે કાશી યાત્રાના ખર્ચ માટે શામાને 200 રૂપિયા આપ્યા. એ પછી તે ગ્વાલિયર લગ્ન પર ગયા. ત્યાં નાના સાહેબ ચાંદોરકરે આ યાત્રા નિમિત્તે 100 રૂપિયા આપ્યા અને તીર્થ સ્થળોના ભલામણ પત્રો લખી આપ્યા. તેમના વેવાઈ શ્રી જઠારે પણ 100 રૂપિયા આપ્યા. ત્યાંથી શામા કાશી અયોધ્યા ગયા. કાશીમાં શ્રી જઠારના લક્ષ્મીનારાયણ મંદિરમાં અને અયોધ્યામાં રામ મંદિરમાં ઉતર્યા, જ્યાં શ્રી જઠારના મહેતાજીએ તેમની સારી સરભરા કરી. શામા તથા કોતે કાશીમાં 2 માસ રહ્યા. અયોધ્યામાં 21 દિવસ રોકાયા. ત્યાંથી તે ગયા જવા નીકળ્યા. ટ્રેનમાં સાંભળ્યું કે ગયામાં પ્લેગ ચાલે છે, તેથી તેમને ચિંતા થવા લાગી. રાત્રે ગયાના સ્ટેશનમાં ઉતર્યા અને પાસેની ધર્મશાળામાં સૂઈ રહ્યા. સવારે ગયાવાળા ગોરે ધર્મશાળામાં આવીને કહ્યું કે યાત્રીઓ ક્યારના ચાલી નીકળ્યા છે, તમે ઉતાવળ કરો. શામાએ તેને અમસ્તું જ પૂછી જોયું, ગયામાં પ્લેગ ચાલે છે કે કેમ? ત્યારે ગયાવાળા ગોરે કહ્યું, ના ના, કશી ચિંતા કે ડર વિના ચાલો અને નજરે જ જોઈ લેજો. એ પછી ગોર જોડે ગામમાં ગયા અને ગોરને ઘેર જ ઉતર્યા. એ વિશાળ મોટું મકાન હતું. તેમાં તેમને ઉતારો દીધો. ત્યાં શામાએ બાબાની છબી જોઈ અને તેમના આનંદનો પાર રહ્યો નહીં. સગવડ જોઈને શામાના આનંદનો પાર રહ્યો નહીં. એ વેળા બાબાએ કહેલા શબ્દો યાદ આવ્યા કે કાશી તથા પ્રયાગ ફરીને અમે શામાની પહેલા ગયા પહોંચી જઈશું. આ શબ્દોનું સ્મરણ કરતાં જ શામાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને રૂંવાટા ઊભા થઈ ગયા. ગળું રૂંધાઈ ગયું અને ડુસકા ભરવા લાગ્યા. પેલા ગોરને થયું કે નક્કી અહીં પ્લેગ ચાલે છે એવી સાંભળેલી વાત પરથી તે ડરી ગયા છે ને રડે છે. પણ શામાએ તો તેને બાબાની આ છબી ક્યાંથી મળી એ હકીકત પૂછી. પેલા ગોરે ઉત્તર દીધો, અહીં ગયા આવનાર યાત્રીઓની સગવડ માટે મારા 200-300 માણસો મનમાડ તથા પૂર્ણતાંબે બાજુ ફરે છે. બાબાની નામના મેં તેમની પાસેથી સાંભળી. તેથી 12 વર્ષ પર હું શિરડી ગયો હતો અને બાબાના દર્શન કર્યા હતા. ત્યાં એક ભક્તને ત્યાં લટકતી બાબાની આ છબી મેં માગી અને એ ભક્તે બાબાની રજા લઈ આ છબી મને આપી હતી. ત્યારે શામાને બધી વાત યાદ આવી. આ છબી પોતે જ આ ગોરને આપી હતી તેનું સ્મરણ થયું અને ગોરને એ વાત કહી. એથી પોતાના ઉપર ઉપકાર કરેલ ભક્ત શામા જ આજે પોતાને ત્યાં અતિથિ બનેલ છે એવું ગયાવાળા ગોરે જ્યારે જાણ્યું ત્યારે તેના હર્ષનો પાર રહ્યો નહીં. પછી તો એ બંને પ્રેમ સેવાનો અલભ્ય લાભ લીધો અને ખૂબ આનંદ પામી રાજી રાજી થયા. ગયાવાળા ગોરે તેમનું ભારે સ્વાગત કર્યું. તે ખૂબ ધનવાન હતો. તેમને પાલખીમાં બેસાડ્યા અને ફેરવ્યા, તેમજ હાથી પર પણ બેસાડી સન્માન કરી સર્વ સુખ સર્વ. આ કથાનું સાર એટલું જ કે બાબાના વચન અક્ષરે અક્ષર સત્ય પડ્યા. ભક્તના આનંદની સીમા ન રહી. પણ એ વાત બાજુએ રાખો, બાબાનો પ્રેમ તમામ પ્રાણી પર એક સરખો હતો. નીચેની કથા આ વાતનું દૃષ્ટાંત છે. કથા છે 2 બકરીઓની. એકવાર બાબા લેંડીથી પાછા આવતા હતા. એવામાં તેમણે બકરાનું એક ટોળું જોયું.
તેમાંથી 2 બકરીઓને જોઈ પાસે જઈ પીઠ થાબડી અને વહાલથી 32 રૂપિયા આપી તે બંને વેચાતી દીધી. બાબાની આ ખરીદી જોઈ ભક્તો અચંબો પામ્યા. તેમને લાગ્યું કે આ સોદામાં બાબા છેતરાયા છે. આ દરેક બકરીના બહુ તો 4 રૂપિયા બેસે, તેથી 2 બકરીના 8 રૂપિયા થાય. એવું જોઈને બધાએ બાબાના ઉઘડા લીધા, પણ બાબા તો શાંત રહ્યા. તેથી શામા તથા તાત્યા કોતે બાબાને આનું કારણ પૂછ્યું. બાબાએ ઉત્તર દીધો, મારે કંઈ ઘરબાર કે કુટુંબ નથી, તેથી હું પૈસા ભેગા કરતો નથી. પ્રથમ તો તમે આ પૈસાની 4 શેર દાળ લાવી મારા આ 2 ભક્તોને ખવડાવો. એ બકરીઓ દાળ ખાઈ રહ્યા પછી બાબાએ એ બંને બકરીઓને પેલા ભરવાડને પાછી આપી દીધી અને બાબાએ એ 2 બકરીઓની પૂર્વજન્મની કથા કહી. અરે શામા, અરે તાત્યા, આ ખરીદીમાં હું છેતરાયો છું એમ તમે ધારો છો? એવું કંઈ જ નથી. તમે આ 2 બકરીની કથા સાંભળો. પૂર્વજન્મમાં એ બંને ભાઈઓ હતા અને મારા મિત્ર હતા. તેથી મારી પડખે જ બેસતા. બંને સગા ભાઈ હતા. પ્રથમ તો તેમને એકબીજા પર પ્રેમ હતો, પણ પછીથી તેઓ દુશ્મન બન્યા. મોટો ભાઈ આળસુ હતો અને નાનો બહુ ચપળ તથા હોશિયાર હતો. તેથી તે ખૂબ પૈસા કમાયો. મોટો લોભી હતો, તેથી નાનાની ઈર્ષ્યા કરવા લાગ્યો અને તેને મારી નાખીને તેના પૈસા હજમ કરવાનો તેને લોભ લાગ્યો. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ સંબંધ તે ભૂલી ગયા અને એકબીજા જોડે લડવા લાગ્યા. મોટાએ નાનાનો જાન લેવા ઘણી યુક્તિઓ કરી, પણ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. આમ બંને કટ્ટર શત્રુ બન્યા. છેવટે એક પ્રસંગે મોટાએ નાનાના માથામાં લાકડીનો સખત પ્રહાર કર્યો અને નાનાએ મોટાને ધાર્યું માર્યું, જેથી એ જ સ્થળે બંનેના પ્રાણ ઉડી ગયા. તેમના કર્મના ફળરૂપે બંનેને બકરીના અવતાર મળેલ છે. આજે મારી પાસેથી તે ચાલ્યા જતા હતા ત્યારે હું તેમને એકદમ ઓળખી ગયો. તેમનો પૂર્વ વૃત્તાંત યાદ આવ્યો. તેમના પર દયા આવી. તેમને દાળ ખવડાવી આરામ આપી સુખી કરવા મેં ઈચ્છા કરી. તેથી મેં તેમના પર આ બધો ખર્ચ કર્યો, જે માટે તમે સૌએ મારો ઉઘડો લીધો. મારો સોદો તમને પસંદ ન પડ્યો, તેથી એ બંને બકરીઓ મેં ભરવાડને પાછી આપી દીધી. આ બકરીઓ પર શ્રી સાંઈનો આવો પ્રેમ હતો. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે કાશી ગયા પ્રયાગ ગમન અજાજન્મ કથા નામ 46મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.